હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચાલો તો ટાઉનશીપમાં પહોંચી ગયા છે અને અહીંયા લેડીઝ ક્લબમાં છે ને આજે વિરલ ખાલી દેશભક્તિ ઉપર જ છે કે બીજા કાંઈ ઉપર છે ડાન્સ? દેશભક્તિ ઉપર જ. હા, હમણાં 15મી ઓગસ્ટ આવે છે ને એટલે બધા એને રિલેટેડ જ પ્રોગ્રામ. લુક બતાવી દઈએ હમણાં વિરલનો. કેસરી સફેદ ને લીલો પહેરી લીધો છે, બધાએ એવું જ પહેર્યું છે. જો ઘણા લોકો સોલો પરફોર્મ કરવાના છે, ઘણા લોકો ગ્રુપ પરફોર્મ કરવાના છે. બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કરેલું છે, બોટલ માંથી કટ કરીને એની ઉપર ડેકોરેશન કરીને ઝુમર જેવું કર્યું હતું. એમાં અને કદાચ ઇનામ એવું ફર્સ્ટ પ્રાઇઝ. ઓમ ચેન્ટિંગની સાથે અમારા પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. हमारे पास एंट्रीज आई हैं, कुछ सोलो कुछ ग्रुप, लेकिन बहुत सारी एंट्री नहीं है, लेकिन कोई बात नहीं, जितनी आई है हम उसी में एंजॉय करेंगे. अभी हम डायरेक्ट शुरू ही करते हैं. पहले हम सोलो से लेंगे. આ વખતે હરિયાળી તીજ અને 15મી ઓગસ્ટ બંને એક જ દિવસે છે એટલે બંને ફેસ્ટિવલ જોડે સેલિબ્રેટ કર્યા છે. અને આજે હરિયાળી તીજમાં બે લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે અને બંને સોલો પરફોર્મન્સ છે. એટલે પહેલાં એમનું પરફોર્મન્સ છે અને પછી આપણે પેટ્રોટિક એટલે કે દેશભક્તિ ઉપર પરફોર્મન્સ થવાના છે. ગુજરાતમાં પણ ઘણા લોકો હરિયાળી તીજ રહેતા હશે, પરંતુ મેઇનલી છે ને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ એ સાઈડના બધા સ્ટેટમાં આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. ઘણા ગુજરાતીઓને ખ્યાલ નહીં હોય કે તીજનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે. આ તહેવાર માતા પાર્વતી અને ભગવાન શિવના પવિત્ર મિલનનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો એને હરિયાળી તીજ કહેતા હોય છે, ઘણા લોકો કજરી તીજ કહેતા હોય છે. આ તહેવારનું ઇમ્પોર્ટન્સ શું છે એ વિશે તમને વધારે આઈડિયા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી આપણે ચાલો પરફોર્મન્સ એન્જોય કરીએ. अभी नेक्स्ट पार्टिसिपेंट हरियाणी तीज के लिए हम लेंगे दिव्या गोयल. प्लीज आइए आप. બધા લોકોમાં અલગ અલગ જાતના ટેલેન્ટ હોય છે. ઘણા લોકોને ડાન્સ ફાવતા હોય છે, ઘણાને સિંગિંગ, આર્ટ, ક્રાફ્ટ, રંગોલી, ડિઝાઇનિંગ, પેઇન્ટિંગ. તો અમારું જે લેડીઝ ક્લબ છે એ મેઇનલી એ ઉદ્દેશ માટે જ છે કે પોતાની આવડતને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. અને બાકી કોઈ જગ્યા પર આપણને પ્લેટફોર્મ મળે કે ના મળે, પરંતુ લેડીઝ ક્લબમાં પોતપોતાના ટેલેન્ટને આપણે બતાવી શકીએ છીએ. સારું પરફોર્મન્સ કરીશું કે ખરાબ પરફોર્મન્સ કરીશું એ વિચાર્યા વગર બધા લોકો અહીંયા પરફોર્મન્સ આપે છે. અને તમને અહીંયા કોઈ જજ નથી કરતું કે તમે ખરાબ પરફોર્મન્સ કર્યું કે આવું કર્યું, કે બધા લોકો એન્જોય કરે છે અને બહુ જ મજા આવે છે. યંગ છોકરીઓથી લઈને મોટી એજની લેડીઝ પણ પાર્ટિસિપેટ કરે છે અને પોતપોતાના ટેલેન્ટ બતાવે છે. हमारे हरियाणी तीज में 2 ही लोगों ने पार्टिसिपेट किया था. अभी बारी है हमारे पैट्रियोटिक डांस कंपटीशन की. तो उसमें जो पहला नाम है ख्याति पटेल. प्लीज ख्याति आइए. देश के प्रति एक उत्साह जो है अभी हमारा 15 अगस्त आने ही वाला है. तो वंदे मातरम, मातरम. चलिए अभी हमारे नेक्स्ट परफॉर्मेंस सोलो की है विरल भंडारी.
છે મારી ફ્રેન્ડ વિરલ ભંડારી, અને જે દિવસે પરફોર્મન્સ હતું એના આગલા દિવસે રાત્રે 11:30 એને પરફોર્મ કરવાનું નક્કી કર્યું, અને છતાં પણ બીજા દિવસે સારું એવું પરફોર્મન્સ કરી લીધું. તમને એનું પરફોર્મન્સ કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અત્યાર સુધીમાં 2 તીજના પરફોર્મન્સ અને 2 દેશભક્તિના પરફોર્મન્સ થઈ ગયા છે, અને હજુ 2 આપણા ગ્રુપ પરફોર્મન્સ બાકી છે. માત્ર પરફોર્મન્સ નથી, ભારત પ્રત્યેનો પ્રેમ, ગૌરવ અને સમર્પણની લાગણી છે જે અભિવ્યક્ત થઈ રહી છે. જે લોકો પરફોર્મન્સ કરી રહ્યા છે એની મહેનતને અપ્રિશિએટ કરવા માટે અહીંયા જજ 1, 2 અને 3 એ રીતના રેન્ક આપવાના છે. પરંતુ જજ એનું જજમેન્ટ સંભળાવે એ પહેલાં તમે લોકો કહેજો કે કોનું પરફોર્મન્સ બેટર છે, કોનો ફર્સ્ટ રેન્ક આવવો જોઈએ, કોનો સેકન્ડ આવવો જોઈએ અને કોનો થર્ડ આવવો જોઈએ. ચાલો તો આપણે પરફોર્મન્સ એન્જોય કરીએ અને જોઈશું કે લાસ્ટમાં કોનો નંબર આવે છે. અત્યાર સુધીમાં જેટલા પણ પરફોર્મન્સ થયા બધા જ પરફોર્મન્સ બહુ જ મસ્ત હતા, અને આ છોકરીનું પરફોર્મન્સ પણ મને બહુ જ ગમ્યું. હવે જોઈએ લાસ્ટમાં નંબર તો ખાલી 2 કે 3 જણાનો જ આવવાનો છે, તો કોનો નંબર આવે છે એ આપણે લાસ્ટમાં જોઈશું. એ પહેલાં તમે જરૂરથી કોમેન્ટ કરજો કે કોનું પરફોર્મન્સ તમને સારું લાગ્યું છે. हमारा देश है ही रंगीला, है ना? कहीं पे भी जाके आओ, लेकिन अपने देश जैसा तो देश ही હવે આવી ગયું છે ટ્રાય કલર ગ્રુપ એનું પરફોર્મન્સ આપવા માટે. સોંગ સિલેક્શન પણ બધાના એટલા મસ્ત છે ને કે આમ દેશભક્તિની ભાવના ઓટોમેટિકલી જાગી જાય બધાના. સ્વતંત્રતા પછી ભારતે લોકશાહી બંધારણ અને સમાનતાના મૂલ્યને અપનાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે બધા જ રાજ્યોને ભેગા કરીને આપણું ભારતની રચના કરી. અને એટલે જ આપણા ભારતને વિવિધતામાં એકતા કહેવામાં આવે છે, અને બધા અલગ અલગ દેશના હોવા છતાં પણ બધા જોડે રહે છે. બધા પોતપોતાના ફેસ્ટિવલ તો સેલિબ્રેટ કરે છે, પરંતુ એકબીજાના ફેસ્ટિવલ પણ સેલિબ્રેટ કરે છે. અને એમાં પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તો રાષ્ટ્રીય તહેવાર છે, તો એને તો કેમ જ ભૂલાય. અહીંયા આપણું પહેલું ગ્રુપ પરફોર્મન્સ પતી ગયું છે, અને જેટલા પણ 5 વ્યક્તિઓએ પરફોર્મન્સમાં પાર્ટિસિપેટ કર્યું હતું તો બધા જ ગુજરાતના હોય એવું જરૂરી નથી, અલગ અલગ સ્ટેટના હોવા છતાં પણ બધાએ એની અંદર પાર્ટિસિપેટ કર્યું છે અને એક સાથે પરફોર્મન્સ આપ્યું છે, એ પણ આપણા ભારત માટે. હવે આના પછી આપણું એક જ પરફોર્મન્સ બાકી છે, અને એ પણ ગ્રુપ પરફોર્મન્સ છે, અને અત્યાર સુધીના બધા પરફોર્મન્સ બહુ જ સરસ રહ્યા છે.
15મી ઓગસ્ટના દિવસે તો સ્કૂલ કોલેજો અને પોતપોતાના રેસિડેન્સી કે સોસાયટીની અંદર તો 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન થતું જ હોય છે, એટલે અમે લોકોએ થોડું વહેલું સેલિબ્રેટ કરી લીધું છે, એટલે અમે લોકો બંને જગ્યાએ લાભ લઈ શકીએ છીએ, અમારા રેસિડેન્સીમાં અને અહીંયા જીએસએફસીમાં પણ. સ્વતંત્રતા સેનાનીઓ અને સરહદ પર લડતા સૈનિકો એ બંને પોતપોતાનું કર્તવ્ય તો નિભાવે જ છે, પરંતુ આપણું પણ કંઈક કર્તવ્ય છે, તો એના માટે આ સ્પેશિયલી સોંગ ડેડિકેટેડ છે. આપણને આપણી સ્વતંત્રતા એટલી સહેલાઈથી નથી મળી. ભારતે 200 વર્ષ સુધી બ્રિટિશની ગુલામી સહી અને એ પછી કેટલા સ્વતંત્રતા સેનાનીઓની પ્રાણની આહુતિ પછી આપણને આપણી સ્વતંત્રતા મળી છે. અમારા લેડીઝ ક્લબની બહેનો દેશભક્તિનું સુંદર ગ્રુપ ડાન્સ દ્વારા ભારતની સંસ્કૃતિ, એકતા અને દેશપ્રેમની ભાવનાને વ્યક્ત કરે છે. આ પ્રસ્તુતિ દરેક ભારતીયના હૃદયમાં દેશ માટે પ્રેમ, ગર્વ અને સમર્પણની ભાવનાને વધારે મજબૂત બનાવે છે. આજે માત્ર અમે લોકો પ્રોગ્રામ છે એટલે ભેગા નથી થયા, પરંતુ આપણા દેશની આઝાદી અને આપણા વીર શહીદોના બલિદાન અને ભારત માતાના ગૌરવને વંદન કરવા માટે અમે લોકો સૌ એકત્ર થયા છીએ. કોઈ લોકોનું પરફોર્મન્સ કટ થઈ ગયું હોય તો એ બદલ હું માફી માગું છું, પરંતુ મારે આ વિડીયોની અંદર કોપીરાઇટ આવી રહ્યા હતા એટલે મેં ઘણા ચેન્જીસ કર્યા છે. આ સાઉન્ડમાં પણ તમને ફેરફાર દેખાતો હશે કે જે સાઉન્ડ હતું એ સાઉન્ડ નથી, એટલે છતાં પણ મેં તમારા સમક્ષ પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે અમારા જે પરફોર્મન્સ થયા હતા એ. ગેમ્સ રમવાની છે. હવે જો આ રીતના કંઈક પેજ આપ્યા છે એની અંદર અત્યારે ઓપન નથી કરવાનું. લેડીઝ ક્લબના જેટલા પણ મેમ્બર છે એમાંથી ઘણા લોકો પાર્ટિસિપેટ કરે છે અને બાકી અમે લોકો ઓડિયન્સમાં હોઈએ એ લોકોને પણ પાર્ટિસિપેટ કરવાનો મોકો મળે છે, ગેમ રમવા કે પછી આવી રીતે ક્વિઝ રમવા કે અંતાક્ષરી રમવા એના થ્રુ. અહીંયા બધા પેજ કલેક્ટ કરી લીધા છે. અમારી અંતાક્ષરી કંઈક આવી હતી કે જેમાં ફર્સ્ટ જે બારિશ મેં કામ આને વાલા એટલે કે છાતા હોય ને તો એનો જે લાસ્ટ લેટર હોય ને એનાથી જે સેકન્ડનો આન્સર છે ને એ શરૂ થવો જોઈએ, એવી રીતે કન્ટિન્યુઅસ જે રીતે અંતાક્ષરીમાં હોય એ રીતે. એ જ રીતે આના બધા આન્સર ફિલ કરવાના હતા, વચ્ચેથી લાઈન બ્રેક ના થવી જોઈએ એનો રૂલ્સ હતો. हाँ बहुत मजा आया. में से जिन लोगों ने पार्टिसिपेट नहीं किया है तो अगर कुछ रखने का मन है तो आप आगे आ सकते हैं, तो हम एक सॉन्ग लगा सकते हैं. किसी का मन है? लाल, बाल और पाल के पूरे नाम स्वतंत्रता सेनानी थे. लाला लाजपत राय और वेरी गुड. महाराष्ट्र में रक्षाबंधन को किस नाम से जाना जाता है? महाराष्ट्र में रक्षाबंधन को नारळी पूर्णिमा किस नाम से जाना जाता है? सावन को भगवान शिव की भक्ति का महीना भी कहा जाता है. शिव जी के कौन से भक्त ने शिव तांडव श्लोक लिखा था? कामयाब तो मस्ती रहनी चाहिए. 12 अगस्त कौन सा दिन मनाया जाता है? आप पीछे नहीं, पीछे अंतरराष्ट्रीय युवा दिन. वेरी गुड. अंतरराष्ट्रीय युवा दिन. देश है, सभी देश के त्योहार.
तो ना हम देश को पीछे रख सकते थे ना तीज को पीछे रख सकते थे। कितने लोग मानते हो ये बात? सही है। हमारा देश है इतना रंगीला और साथ में संस्कृति के साथ एनर्जी, ये बहुत बढ़िया इनका कॉम्बिनेशन इसीलिए था। तो नीरज भंडारी के लिए बहुत सारी तालियां। फर्स्ट प्राइज इन सोलो और पेट्रियोटिक सॉन्ग। अब आता है हमारा त्योहार तीज का। मीनाक्षी शर्मा जी बहुत बढ़िया, आपके स्टेप्स बहुत अच्छे थे, अटायर बिल्कुल अप्रोप्रिएट था, एक्सप्रेशन बहुत अच्छा था और एनर्जी भी बहुत अच्छी थी। अब आता है हमारा पेट्रियोटिक का ग्रुप। इन दोनों का फर्स्ट प्राइज है, याद रखना। अब ग्रुप में क्या करा जाए? ग्रुप में यस करो फिर से। एक कहाँ है? ट्राई कलर ग्रुप। चलो मान लिया ट्राई कलर को। कॉन्ग्रेचुलेशन फॉर ट्राई कलर ग्रुप फॉर फर्स्ट प्राइज। अब आशा मैं बताएंगे आपको कुछ और खेलना हो। जय हिंद। ये लेडीज क्लब बना ही है फन एक्टिविटीज के लिए। अभी नेक्स्ट टाइम से पार्टिसिपेशन कम हुआ तो फिर बच्चों के जैसा सबको रिटर्न पेपर किससे मिलेगा? રિફ્રેશમેન્ટનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. હજુ અમે લોકો નાસ્તાની લાઈન સુધી પહોંચી નથી રહ્યા. આ જો પહેલા જ નાસ્તો કરવા માંડી છે. નવ મોતીચૂરનો લડ્ડુ મારો છે. નહીં, મેં આપતા લડ્ડુ લીધા. આજે નાસ્તામાં સમોસા અને મોતીચૂરના લડ્ડુ છે. અરે વાહ, તું બી હેલ્પ કરે છે. આજનો પ્રોગ્રામ પતી ગયો છે અને બહુ જ મજા આવી અને ચાલો હવે ઘરે જઈએ. અમારા જે લેડીઝ ક્લબની કમિટી છે એમને સ્પેશિયલી થેન્ક્સ કે અમારા માટે આવા પ્રોગ્રામ્સ ગોઠવે છે અને અમે લોકો જે છોકરાઓને સાચવતા હોય, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, એ પોતાના માટે મી ટાઈમ કાઢીને લેડીઝ ક્લબમાં જાય છે અને એન્જોય કરે છે. એના માટે ખૂબ ખૂબ આભાર લેડીઝ ક્લબની કમિટીનો. અને અમે લોકો ભેગા થઈએ છીએ તો અમને લોકોને પણ બહુ જ મજા આવે છે. આજ માટે બસ આટલું જ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણા જે જીએસએફસીના લેડીઝ ક્લબના પ્રોગ્રામ હોય છે કે પછી જીએસએફસીના કોઈ પણ ફંક્શન હોય છે તો એના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.